આપણે એવી ગ્રેવી બનાવીશું કે તમે એક જ વાર આ ગ્રેવી બનાવી સ્ટોર પણ કરી શકો છો અને આ જ ગ્રેવીમાંથી તમે અલગ અલગ 80 પ્રકારની પંજાબી સબ્જી બનાવી શકો છો. બધી જ સબ્જી એકદમ સિમ્પલ રીતે બની જાય છે. ગ્રેવી બનાવવા માટે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ કઈ કઈ વસ્તુ આપણે ઉપયોગમાં લેવાની છે એ પણ હું તમને જણાવીશ. આ ગ્રેવી બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા આપણે 2 થી 3 ચમચી તેલ લેવાનું છે. તેલની અંદર જીરાથી આપણે થોડો વઘાર કરીશું. ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે, કારણ કે જો ગેસની આંચ તમે ફૂલ રાખશો તો જીરું બળી જાય છે. અહીંયા આપણે આદું લેવાનું છે 10 ગ્રામ અને 10 ગ્રામ લસણ. આદુની ઝીણી ઝીણી કટકી અને લસણ સાથે લવિંગિયા તીખા મરચાં લેવાના છે 4 થી 5. લસણ, આદું અને મરચાંને આપણે તેલમાં સાંતળી લેવાના છે. સાથે આપણે ઊભી પટ્ટીમાં સમારેલી 4 ઓનિયન એટલે કે ડુંગળી લેવાની છે, અહીંયા સમારી લઈશું. હવે 80% સુધી આ બધી જ વસ્તુને ચડવા દેવાની છે, કારણ કે આપણે થોડા કોથમીર છે દાંડી સાથે સમારેલી ઉમેરી દઈએ. અહીંયા એનાથી સુગંધ અને આપણી ગ્રેવી છે એનો ટેસ્ટ બહુ સારો આવે છે. તો હવે અહીંયા આપણે ધીમે આંચે, આપણે મીડિયમ આંચે આપણી ડુંગળી, આદું, લસણ, મરચાં, કોથમીર સંતળાઈ રહ્યું છે. અહીંયા આપણે ઉમેરી દીધું છે. હવે આપણે હલાવી લઈશું. સેજ ચપટી નમક ઉમેરી દીધું, જેના કારણે એકદમ ફટાફટ ચડી જાય. ઓનિયન એકદમ લાઇટ પિંક થઈ ગઈ છે. 50% સુધી ઓનિયન આપણી ચડી ગઈ છે 2 મિનિટમાં. તો અહીંયા આ જે ગ્રેવી છે એ ગ્રેવી એક જ વાર બનાવો અને પછી ફ્રીજમાં 8 દિવસ સુધી સ્ટોર પણ રાખી શકો છો. અત્યારે ગરમીમાં શિયાળો હોય તો 15 દિવસ સુધી સ્ટોર કરો, અથવા તો તમારા ઘરે કોઈ ગેસ્ટ આવવાના છે તો 2 દિવસ પહેલા એડવાન્સમાં પણ તમે આ ગ્રેવી બનાવી ફ્રીજમાં સ્ટોર કરીને મૂકી શકો છો. હવે આપણી ઓનિયન અહીંયા એકદમ સરસ રીતે સંતળાઈ જાય અને એ પછી જ આપણે 4 ટામેટા ઉમેરવા. જેટલી ઓનિયન લો એટલા જ ટામેટા લેવાના છે. 4 ટામેટાને ઊભી પટ્ટીમાં સમારી મોટા મોટા સમારવાના છે અને ટામેટાને પણ અધકચરા ચડવા દેવાના છે, કારણ કે ટામેટા છે ચડી જાય તો જ એનો પ્રોપર ટેસ્ટ આવતો હોય છે. એટલા માટે આ ગ્રેવીની અંદર કોઈ પણ વસ્તુ કાચી રાખવાની નથી, કારણ કે જો કાચી હશે તો એનો ટેસ્ટ સારો નહીં આવે. આ ટૂંકમાં આ ગ્રેવીને સ્ટોરેજ કરવાની છે, એટલે પાણીનો ભાગ બધી જ વસ્તુનો બળી જવો જોઈએ. ટામેટા હોય, ડુંગળી હોય, મરચાં હોય, આદુ હોય કે લસણ હોય, અને એ પણ તેલમાં જ એકદમ મીડિયમ આંચે ચડવા દેવાનું છે. ઓકે, તો પહેલા આપણે લીડ કવર નથી કરતા, પણ પાછળથી આપણે લીડ કવર કરીએ છીએ. તો હવે અહીંયા આપણે સરસ રીતે મીડિયમ આંચે તમે જોઈ શકો છો બધી જ વસ્તુ સરસ ચડી રહી છે. તો આપણે ખુલ્લી પણ ચડવા દેવાની છે. અહીંયા વધારે તેલ પણ નથી લેવાનું. તેલ આપણે લેવાનું છે, પરંતુ પાછળથી બીજું તેલ આવશે જ ઓલરેડી. તો અહીંયા આપણે બધી જ સરસ રીતે, તમે જો જૈન છો તો તમારે લસણ, ડુંગળી ઉમેરવાના નથી. આ જેટલી પણ વસ્તુ લીધી એમાં તમારે ટમેટા લેવાના છે. માત્ર ટમેટામાં ગ્રેવી બનાવવાની છે. અહીંયા આપણે તજ, લવિંગ, બાદિયા, તમાલપત્ર નથી લેવાના આખા, કારણ કે એ બધું જ્યારે આપણે ગ્રેવી બનાવી છે ત્યારે ટેસ્ટ એકદમ સારો નથી આવતો અને આપણે સેટ કર્યા પછી કાઢવો પણ પડે છે. અહીંયા આપણે આ બધી જ વસ્તુ ચડી છે ને, ટામેટા, ડુંગળી, લસણ, મરચાં, આદુ, એ પછી જીરું કાચું લેવાનું, એને થોડું સાંતળી લેવાનું. હવે આપણે મસાલા કરીશું. તો આપણે જે સબૂત મસાલાની વાત કરીએ એની જગ્યાએ હું એક સિક્રેટ મસાલો છે એ ઉમેરીશ, જેની અંદર તજ, લવિંગ, બાદિયા, તમાલપત્ર, પછી મોટી ઇલાયચી બધાનો ટેસ્ટ આવી જાય છે. સૂકા ધાણાનો ટેસ્ટ આવી જાય છે. તમારે એક જ વસ્તુ લાવવાની છે. બધી જ વસ્તુ અહીંયા તમે નહીં સાંતળો તો પણ ચાલશે. કશ્મીરી મરચું ઉમેર્યું, નમક ઉમેર્યું, હળદર ઉમેરી, તીખાશ માટે રેતમ પટ્ટો મરચું ઉમેર્યું, અને હું જે મસાલાની વાત કરું છું એ છે મેગી મેજિક મસાલો. જો એ મસાલો તમે આ ગ્રેવીની અંદર ઉમેરી દીધો તો તમારે કોઈ જ સબૂત મસાલાની જરૂર રહેતી નથી. ઉલટાની તમારી આ ગ્રેવી છે ને એ વધારે ટેસ્ટી બને છે. જ્યારે પણ તમે સબ્જી બનાવશો ત્યારે પંજાબી શાક, તમારી પાસે પંજાબી શાકનો મસાલો નહીં હોય તો પણ ચાલશે. એટલી સરસ રીતે તમારું અહીંયા આ બધી વસ્તુ સેટ થઈ જાય છે. તો હવે અહીંયા આપણે કશું જ કરવાનું નથી. અહીંયા બધી જ વસ્તુ ઉમેરી દીધા પછી આપણે હલાવી લઈએ. આપણે કશ્મીરી મરચું ઉમેર્યું છે એટલે આ ગ્રેવી એકદમ લાલ ચટક બનશે. સાથે ટામેટા પણ છે. તો હવે ગેસની આંચ આપણે બંધ કરી દઈએ. 1 મિનિટ થાય, બધા જ મસાલા છે ગ્રેવીના બધી વસ્તુ સાથે ચડી જાય, ગેસ બંધ કરી દેવાનો છે. અહીંયા આપણી જે ગ્રેવી છે ઠંડી થઈ જાય એટલે આપણે મિક્સરમાં ક્રશ કરી લેવાની છે. તો આપણે જે બધી વસ્તુ છે એને આપણે મિક્સર જારમાં લઈ લેવાની છે અને પછી આપણે એની સરસ મજાની ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે. પછી આ ગ્રેવીને સ્ટોરેજ કરવા માટે શું કરવું એ હું તમને જણાવું છું, અને આ જ ગ્રેવીમાંથી કેવી રીતે ઇન્સ્ટન્ટ સબ્જી બનાવવાની એ પણ હું તમને જણાવીશ. તો અહીંયા હવે જ્યારે પણ તમે સબ્જી બનાવો છો ત્યારે કોઈ પણ પ્રકારના મસાલા ઉમેરવાના નથી. માત્ર ને માત્ર આ ગ્રેવી અને જે પણ આપણે
સબ્જી ઉમેરવાની છે એ જ ઉમેરવાની રહેશે. કેવી રીતે આ ગ્રેવી સ્ટોરેજ કરવી એ આપણે જણાવીશું. હવે અહીંયા સૌથી પહેલા આપણે ફાઇન પેસ્ટ બનાવી લઈએ. ગ્રેવીને પીસી લેવાની છે મિક્સરમાં. તો ગ્રેવી જ્યારે મિક્સરમાં પીસાય ને એટલે આપણે જે કઢાઈની અંદર ગ્રેવી બનાવજો, મિક્સરમાં ગ્રેવી પીસાઈ ગઈ છે, ઓકે. ઠંડી થાય ત્યાર પછી તમે એમ કે એને પીસવાની. હવે 2 ચમચી તેલ ફરી આપણે જે વાસણમાં ગ્રેવી બનાવી છે એ જ વાસણમાં લેવાનું છે. ગ્રેવીમાં રહેલો પાણીનો ભાગ છે એ બાળવાનો છે. ગ્રેવી પીસાય એટલે સેજ પાણીનો ભાગ સ્ટોરેજ કરવાની છે. એટલે બાકી તમારી ઇન્સ્ટન્ટ સબ્જી બનાવી છે તો તમે પાણીનો ભાગ ન બાળો તો ચાલે. અહીંયા આપણે તેલ છે ને એ આપણે ગરમ કરવા મૂકવાનું. એની અંદર સહેજ અમથું જીરું ઉમેરી દેવાનું છે. તેલ આપણું હજી પ્રોપર ગરમ થયું નથી. તેલ પ્રોપર ગરમ થાય પછી તમે જીરું ઉમેરો તો પણ ચાલે. જીરું છે ને એ તમારું થોડું કાચું રહે તો પણ ચાલશે. એનો ટેસ્ટ બહુ સારો આવતો હોય છે એટલે. હવે અહીંયા આપણી જે ગ્રેવી છે મસ્ત મજાની બનીને રેડી થઈ ગઈ છે. તો આ ગ્રેવી તમે 50 થી 80 અલગ અલગ પ્રકારના પંજાબી શાકમાં ઉપયોગ કરી શકો છો. હવે અહીંયા આપણે મસાલા ઓલરેડી પહેલેથી આપણે વધારે ઉમેર્યા, નમક પણ વધારે ઉમેર્યું છે એટલે આપણે કશું જ ઉમેરવાનું નથી. હવે આપણે માત્ર ને માત્ર આ ગ્રેવીની અંદર રહેલા પાણીના ભાગને બાળવાનો છે, સ્ટોરેજ કરવાની છે. એટલે તો અહીંયા પીસાઈ ગયા પછી 2 ચમચી તેલની અંદર 3 મિનિટ સુધી સાંતળીશું. આ ગ્રેવી ઉડે છે એટલે આપણે લીડ કવર કરી દઈએ, જેના કારણે આપણે જે ગ્રેવી ઉડે ત્યારે જે ગ્રેવીનો મસાલો છે આપણો ગેસ કે ગેસ પાસેની ટાઇલ્સ ગંદી ન થાય, આપણું કિચન ગંદુ ન થાય એટલા માટે 3 મિનિટ સુધી તમારે આવી રીતે મીડિયમ આંચે ગ્રેવીને હલાવ્યા વગર સેટ થવા દેવાની, લીડ કવર કરીને. પાણીનો ભાગ બધો બળી જશે, તેલ બધું ઉપર આવી જાય છે, ગ્રેવીનો કલર એકદમ લાલ થઈ જાય છે. એટલે તમારે સમજી લેવાનું કે આપણી આ ગ્રેવી બનીને રેડી થઈ ગઈ છે. જ્યારે પણ તમારે પંજાબી શાક બનાવવાનું હોય ત્યારે આ ગ્રેવી હોય એમાંથી માત્ર 1 જ ચમચો ગ્રેવી લઈ તમે 3 થી 4 વ્યક્તિનું પંજાબી શાક બનાવી શકો છો. કોઈ પણ મસાલા, કોઈ પણ પ્રકારની વસ્તુ ઉમેર્યા વગર માત્ર 2 જ મિનિટમાં આ તૈયાર થયેલી ગ્રેવીમાંથી તમે શાક બનાવી શકો છો. તો અહીંયા આપણે કરીશું સ્ટોરેજ, કારણ કે મારે બીજે દિવસે ગેસ્ટ આવે છે એટલા માટે હું એડવાન્સમાં આ ગ્રેવી બનાવી ઠંડી થશે એટલે એટેડ ડબ્બામાં ભરી ફ્રીજમાં મૂકી દેવાની છું. બીજે દિવસે જ્યારે ગેસ્ટ આવે છે ત્યારે ઘરનું ડેકોરેશન સાથે મહેમાનની આગતા સ્વાગતમાં ટાઈમ જતો રહેશે. જો ત્યારે હું આ ગ્રેવી બનાવીને સબ્જી બનાવીશ ને તો મારો ટાઈમ વધારે વેસ્ટ થશે. એના કરતાં પહેલેથી પ્રિપેરેશન રાખી લેવાનું. તમારા ઘરે જો કોઈ ગેસ્ટ આવતા હોય તો તમે એડવાન્સમાં આવી તૈયારી કરી શકો છો. જેમ કે મઠ્ઠો બનાવીને રાખી દો, પંજાબી સબ્જીની ગ્રેવી બનાવીને રાખી દો. તો હવે અહીંયા આપણે જો તેલ એકદમ મસ્ત છૂટું પડી ગયું, આપણી ગ્રેવીનું પાણી બધું બળી ગયું છે, ગ્રેવીનો કલર ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે ગેસ બંધ કરી દેવાનું અને ઠંડી થાય એટલે એટેડ ડબ્બામાં ભરી દેવાની છે. પરંતુ હવે આ જ ગ્રેવીમાંથી તમને સબ્જી કેવી રીતે બનાવી એ પ્રશ્ન હશે, સાચું ને? તો અહીંયા હું એક સબ્જી બનાવું છું, એ તમે જોઈ લો. એ જ રીતે તમારે સબ્જી બનાવવાની છે. તો અહીંયા આપણી ગ્રેવી ઠંડી થાય એટલે વાસણમાં કાઢી લેવાની. તમે જો કેટલી સરસ મજાની આપણી આ ગ્રેવી બની છે, રાઈટ? તો ચલો હવે આપણે મટર પનીરનું આજ કેટલા પ્રમાણમાં ગ્રેવી લેવી છે અને કેવું સબ્જી બનાવવી. અહીંયા 2 ચમચી તેલ મૂકી દેવાનું છે. આશરે આ સબ્જી 4 વ્યક્તિ ખાઈ શકે એટલી બનશે. જીરાથી અને હિંગથી વઘાર કરવાનો છે અને સહેજ અમથી માઇનોર હળદર ઉમેરી દઈએ. સાથે અહીંયા વટાણા ઉમેરી દઈશું. વટાણાને મેં બોઇલ નથી કર્યા, અહીંયા આપણે ઘરે બનાવેલું પનીરનો ઉપયોગ કર્યો છે. પનીર પણ મેં બહારથી નથી લાવી. મીડિયમ આંચે લીડ કવર કરી દઈશું એટલે તેલ જ્યારે સંતળાતું હોય એમાં વટાણા તમારા 2 થી 2 જ મિનિટની અંદર ચડી જતા હોય છે. પનીર પણ એકદમ સરસ રીતે સેટ થઈ છે. તો અહીંયા આપણે તેલની અંદર સૌથી પહેલા આપણે જો બોઇલ કરેલા વટાણા હોય તો તમારે આટલું બધું રહેશે નહીં સાંતળવાનું. પણ આપણે વટાણાને બોઇલ નથી કરીએ, આપણે વટાણાને ઇન્સ્ટન્ટ ઉપયોગમાં લઈએ છીએ. તમે વટાણાને સહેજ અમથું નમક અને હળદર ઉમેરી અને એક ઉભરો લાવી શકો છો અને આવી રીતે પણ કરી શકો છો. વટાણા આમ પણ એકદમ સરસ રીતે ચડી જતા હોય છે, કારણ કે એમાં 70 થી 80% પાણીનો ભાગ હોય છે. તો હવે આપણે જે ગ્રેવી બનાવી હતી એમાંથી માત્ર 1 જ ચમચો ગ્રેવી લેવાની. કોઈ પણ મસાલા ઉમેરવાના નથી, કોઈ પણ પ્રકારની સબ્જી નથી ઉમેરવાની. અહીંયા આપણે મટર પનીર, બાકી તમારે વેજ કઢાઈ બનાવવી છે તો તમારે જેટલી પણ સબ્જી વેજ કઢાઈમાં જોતી હોય પંજાબી સબ્જી તો એ તમે ઉમેરી શકો છો. હવે થોડું પાણી ઉમેરી દેવાનું અને બસ આ ગ્રેવીને સેટ થવા દેવાની. તમે 2 મિનિટ સુધી આ ગ્રેવીને પાણી સાથે ઉકાળશો એટલે તમારું મટર પનીરની ઇન્સ્ટન્ટ સબ્જી બની ગઈ રેડી. આવી રીતે તમે 50 પ્રકારની પંજાબી સબ્જી આ એક જ ગ્રેવીમાંથી ઇન્સ્ટન્ટ બનાવી શકો છો. સબ્જી અલગ અલગ બનશે, ગ્રેવી એક જ રહેશે. તો ખરેખર મિત્રો આ નાનકડી એવી રેસીપી કેવી લાગી છે? ખરેખર ખૂબ જ ઉપયોગી છે. આ રેસીપી દરેક સ્ત્રીઓએ સમજવા જેવી છે. કારણ કે તમારો ટાઈમ પણ બચે છે, સાથે જ્યારે કોઈ તમારા ઘરે ગેસ્ટ આવે છે ત્યારે જમવામાં તમે 1 થી 2 શાક બનાવ્યા હશે તો તમારી વાહ વાહ બોલાશે.
અને સાથે ટાઈમ મેનેજમેન્ટનો ખ્યાલ આવશે. તો અત્યારની બધી છોકરીઓને ટાઈમ મેનેજમેન્ટ આવી રીતે મેનેજ કરી શકે છે. આમાં થોડું તેલ વધારે પડી ગયું, તમે 1 ચમચી તેલમાં પણ આ શાક બનાવી શકો છો.